હિંમતનગરમાં ધાર્મિક મંદિર દૂર કરવાની નોટિસ મળતા વિવિધ મંદિરના ટ્રસ્ટીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ધાર્મિક મંદિરોને દૂર કરવાની નોટિસ મળતા મંદિરના ટ્રસ્ટીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. જો કે 2006માં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને કોઈ મંદિરને જાણ કરવામાં આવી નહીં. ત્યારબાદ મામલતદાર દ્વારા ધાર્મિક મંદિરોને નોટિસ આપી હતી, જેને લઈને વિવિધ મંદિરના ટ્રસ્ટીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠન એકઠા થઈને જય શ્રી રામના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ આપ્યું હતું. ત્યાર પછી નિવાસી અધિક કલેક્ટરને વિવિધ મંદિરના ટ્રસ્ટીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠન દ્વારા રજૂઆત કરીને વિવિધ મંદિરના ટ્રસ્ટીઓ સામૂહિક આવેદનપત્ર આપ્યું હતું. હિંમતનગરમાં 22થી વધુ મંદિરોને નોટિસ આપવામાં આવી હતી. જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. જય શ્રી રામ. આજે મામલતદારશ્રીએ જે નોટિસો આપી હતી એના બાબતે અનુસંધાને તમામ મંદિરોના ટ્રસ્ટીઓ ભેગા થઈ સામૂહિક આવેદનપત્ર આપવા આવેલા છીએ તથા અમારા મંદિરો કોઈપણ જગ્યાએ દબાણમાં છે નહીં, તેમ છતાં બી અમારા ઉપર આ લોકો એક્શન લઈ અને અમને હેરેસમેન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો અમે આ વિરોધ અમે ચલાવી લઈશું નહીં અને આના સામે સખત અમે પગલાં લઈશું. અમારી એક બી ઇંચ મંદિરની એક બી ઇંચ અમે જગ્યા છોડવા માગતા નથી. બરાબર છે. જય શ્રી રામ. આગામી દિવસમાં જો મંદિર ઉપર જો એક્શન લેવામાં આવશે તો અમે તમામ બધા ભેગા થઈ અને જલદ કાર્યક્રમ કરીશું અને હાઈકોર્ટમાં બી જઈશું અને કલેક્ટરને બી મળીશું કે નહીં તોડવા દઈએ અમારું મંદિર. અમે આવેદનપત્ર અધિક કલેક્ટરશ્રીને આપી દીધું. આવેદનપત્રમાં એવું જણાવ્યું હતું કે 2006માં જે સર્વે કરવામાં આવ્યું છે સર્વે તદ્દન ખોટું છે. એ પછી બી કોઈ જાણકારી કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં નોટિસ બી આપવામાં નથી આવી. એ પછી જે લોકોને ખબર પડી એ લોકોએ પોતે પોતાની રીતે દબાણો હટાવી દીધેલા છે, તેમ છતાં બી ફેરથી નોટિસો ચોંટાડી ગયા છે. એ 22 મંદિરોવાળા બધા ભેગા થઈ અને આ વસ્તુ ચલાવી લેવા માગતા નથી. અને એમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ એમની સાથે છે, બધા બજરંગ દળ બી એમની સાથે છે. કંઈ પણ કાર્યવાહી જો શ્રદ્ધાના કેન્દ્રો પર મંદિર ઉપર કરવામાં આવશે તો અમે સાખી લઈશું નહીં. હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી શહેરના ટાવર ચોક પાસે સહકારી સંઘ સામે કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હતા. સાથોસાથ કોમ્પ્લેક્સમાં નીચાણવાળા દુકાનોમાં પાણી ભરાયા હતા અને વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન બન્યા હતા. વરસાદ વરસતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર ખાતે આવેલ સાબર ડેરીમાં આગામી 31મી તારીખે ખાસ સાધારણ સભા યોજાશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવફેર મામલો યથાવત રહ્યો હતો. ભાવફેર ચૂકવવા બાબતે સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા મળશે. આગામી 31 તારીખે સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા મળશે. જે સાધારણ સભામાં હિસાબો રજૂ કર્યા બાદ આગામી 3 તારીખના રોજ પશુપાલકોને વાર્ષિક ભાવફેર ચૂકવવામાં આવશે અને સાબર ડેરી દ્વારા થોડાક દિવસ અગાઉ 3 ક્વાર્ટર્સનો 258 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકોને દર વર્ષની જેમ 30 પહેલાં રિફંડ મની અને ભાવફેર સંઘ તરફથી આપવામાં આવ્યો હતો. સંજોગવશાત ચાલુ વર્ષે આપણે જલ્દી નિયામક મંડળની મિટિંગ ના મળવાના કારણે ભાવફેર આપી શક્યા નહોતા. એટલે જે મંજૂર કર્યો હતો એ 10મી તારીખે અમે 258 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીની રકમ માટે મંડળીઓની માગણી આવતો એમડીસીએ રજૂઆત કરી એટલે બોર્ડની બેઠક આજે મળી અને બોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ
જે વાર્ષિક સર્વૈયું સાધારણ સભા બોલાવી, ખાસ સાધારણ સભા બોલાવી એમણે અપ્રૂવ કરી 1લી તારીખે આપવા માટે નક્કી કર્યું. ચાલુ વર્ષે અમારા પશુપાલકોને 850 રૂપિયા કિલોનો ભાવ ચૂકવવામાં આવ્યો છે અને વાર્ષિક ભાવ પણ જે ગયા વર્ષે મળે તો એ રીતે પણ ચાલુ વર્ષે ભાવ ફેર એમને મળશે. જેથી સાબરડીના નિયામક મંડળની ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થતા 3 ક્વાર્ટરનો ભાવફેર જાહેર કરાયો હતો અને આગામી 31 તારીખે મળનાર ખાસ સાધારણ સભામાં આખા વર્ષનો કુલ ભાવફેર નક્કી કરી આગામી 3 તારીખ સુધીમાં ચૂકવી દેવામાં આવશે, જે આજે સાબરડેરી ખાતે મળેલ બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં નિર્ણય લેવાયો હતો. આખા વર્ષનો ભાવફેર ચૂકવવા બાબતે સાબરડેરી ખાતે પશુપાલકો અને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયું હતું. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, હિંમતનગર. ભાવફેર બાબતે હું એક વાત આપને આગળ મૂકવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણું નિયામક મંડળ ચૂંટાઈને આવી ગયેલ છે, પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવફેર ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી. અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે 9 મહિનાના હિસાબો જે અપ્રૂવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે 258 કરોડની જે રકમ થતી હતી જે ભાવફેરની 9 મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે. હવે તેના પછી પણ જે દૂધ ઉત્પાદકો પશુપાલકોમાં હજુ પણ એવું હતું કે ભાઈ અમારી પૂરેપૂરી રકમ ચૂકવી દો, તો એ અનુસંધાનમાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણા માજી ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ, હાલના બાયડના ધારાસભ્ય ધવલસિંહ, બીજા અન્ય આગેવાનો જિલ્લાના તેમજ 1200 જેટલી દૂધ મંડળીઓ કે એમને પણ મને પત્ર લખી અને જાણ કરેલ છે કે ભાઈ આપ કોઈ પણ રીતે આનો નિકાલ લાવો. તો એ બાબતે મેં મારા નિયામક મંડળને પત્ર લખેલ કે ભાઈ આટલી બધી રજૂઆતો છે તો આ બાબતે મને યોગ્ય સલાહ સૂચન આપવા માટે મેં એક આજે મિટિંગનું આયોજન કરેલ અને એમાં સર્વે જે ચૂંટાયેલા અમારા નિયામક મંડળના સભ્યો છે એમને મને આજે અધિકૃત કરેલ છે કે આપ 31/7/24ના રોજ સવારે 10 કલાકે સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરી અને જે એમને નિયામક મંડળની અંદર પ્રમાણિત કરીને મને આપેલા છે હિસાબો એ મંજૂર કરાવીએ અને એ જે તે દિવસે 31 તારીખે મંજૂર થઈ જાય હિસાબો તો આગામી 3 તારીખના પેમેન્ટની અંદર અમે કુલ જેટલો ભાવફેર છે રકમ છે એ ચૂકવી આપીશું. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો હતો, જેથી શહેરના સહકારી જીન ઓવરબ્રિજ ધીમી ગતિએ કામ ચાલુ હોવાથી પાણી ભરાયા હતા. સહકારી જીન 4 રસ્તા હાઈવે પર ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા અને વહેલી સવારે જયપુરથી સુરત જઈ રહેલ ખાનગી બસ સરકારી જીન પાસે તે ખાનગી બસનો પાછળના ભાગે પાટો તૂટી પડતા બસ બંધ થઈ ગઈ હતી. ખાનગી બસનો પાટો તૂટી પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી તાત્કાલિક ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી તલોદ સ્ટેટ હાઈવે પર એક કન્ટેનર ફસાતા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. સાબરડેરી તલોદ સ્ટેટ હાઈવે પર ઇરિગેશન ડેવલપમેન્ટ દ્વારા હાઈવેની વચ્ચે અંડરગ્રાઉન્ડ વેસ્ટ વિયર લાઇનનું કામ ચાલી રહ્યું હતું, જેથી ત્યાં કન્ટેનર ફસાતા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. પાણી ભરાવાને લઈને કન્ટેનર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રોડ બેસી ગયો હતો અને રોડમાં મોટું ગાબડું પડવાને લઈને હાલ તો રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફસાયેલ કન્ટેનરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અને R&B ડિપાર્ટમેન્ટના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં 12 કલાક દરમિયાન 8માંથી 7 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો, જેથી હિંમતનગર શહેરમાં સાંજે 6 થી 8 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.
શહેરમાં ધોધમાર વરસાદ વરસતા હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને તેને લઈને રોડ રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા અને સાબરકાંઠા જિલ્લામાં 12 કલાક દરમિયાન 8માંથી 7 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 7 તાલુકામાં 3 મિલીમીટરથી 25 મિલીમીટર વરસાદ વરસ્યો હતો અને સવારે 6 થી સાંજના 6 દરમિયાન નોંધાયેલ વરસાદનો આંક આ પ્રમાણે છે. ખેડબ્રહ્મામાં 9 મિલીમીટર, વડાલીમાં 3 મિલીમીટર, ઈડરમાં 25 મિલીમીટર, હિંમતનગરમાં 17 મિલીમીટર, પ્રાંતિજમાં 21 મિલીમીટર, તલોદમાં 7 મિલીમીટર અને પોશીના તાલુકામાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર તાલુકાના રાજપુર ગામ પાસે દિવાલ પડતા માતા પુત્રનું મોત નીપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાજપુર પાસે દિવાલ પડતા માતા પુત્રનું મોત નીપજ્યું હતું. વરસાદને લઈને કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે રાત્રિ દરમિયાન કાચા મકાનની દિવાલ પડતા માતા પુત્ર દબાઈ ગયા હતા, જેથી બંને મૃતકોને પીએમ માટે ગામભોઈ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. 35 વર્ષીય શિલ્પાબેન મહેશસિંહ પરમાર અને 9 વર્ષીય પુત્ર ક્રિશ મહેશસિંહ પરમારનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ગામભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.